એક બે ત્રણ ને હાથ. ઓય અત્યારે એકલા હું શીખા નાનો હતો ત્યારે નિશાળ નો જ જો આમે તે ત્યાં નિશાળ પાડી બસ. એ ગગા શેઠ, હું એકડા નથી શીખતો. તો મારા કેટલા મહિનાનો પગાર બાકી છે ને ઈ હું ગણું છું. આજે ગણવા માર મારી પાસે અત્યારે પૈસા નથી. મારી પાસે પૈસા આવશે ને તો તને દઈ દઈશ. ગગા શેઠ, ભલે તો તમારા આગળ પૈસા ન હોય, હાલો મને આમાં સહી કરી દે. સહી હું શું કામ કહી દઉં? તું કઈ પોલીસ સ્ટેશને કેસ કરીશ મારો? ના ના એવું નથી, પેલા આમાં સહી કરી દે ને પછી હું સમજાવીશ તમને. પેલા તું મને કે પછી હું સહી કરી દઉં. ગગા શેઠ, આ મકાન છે ને એ મારા નામે કરી દે. તારા નામે હું કામ? ગગા શેઠ, તમારે ક્યાં કોઈ વારસદાર છે? હું જ તમારો વારસદાર છું કે નહીં? એ હજી મારે લગ્ન કરવાના છે હો. મારામાં આમ ચગર હું જોવા. ગગા શેઠ, તમને છોકરી દેશે કોણ? કેમ હું માણસ નથી? હા તો કે હું કારો શોખ લે તોય મને છોકરી દેશે હો. તો મારા લગ્ન થાય ને એટલે ધામધૂમથી લગ્ન કરવાના છે. આખા ગામમાં ડીજે વગાડવાનું છે અને તારે ડિસ્કો કરવાનો. ગગા શેઠ, તમારે લગ્ન કરવાના પૈસા છે, મારો પગાર કરવાના પૈસા નથી. એટલે હા, તે ખર્ચાના સંભાળ્યું ત્યાં મને એક વાત યાદ આવી છે. હું મેં એક ઇનામની ટિકિટ લીધેલી છે. એમાં જો સ્કૂટર, મોટર, રોકડ રકમ, જો આપણે મોટર ન લેવી તો ₹1,00,000 આપે. હે? હા, તો હું તને પગાર આપી દઈશ અને ધામધૂમથી મારે લગ્ન કરી નાખીશ. વાહ ગગા શેઠ વાહ, એનું રિઝલ્ટ કેદી છે? બસ 2 દીમાં જ છે. નમસ્કાર. હા, આટલા બધા રોજ ધરતી કપ ને એવું આવે, ધરતી ઊંધી થઈ ગઈ તો કાલ શું થાહે? ગજુભાઈ, ધરતી ઊંધી થઈ ગઈ હોય ને તો સવારના પોરમાં મોટા અક્ષરે સમાચારમાં આવે કે ધરતી ઊંધી થઈ ગઈ છે. એટલે ટોપા કોક જીવતું હોય તો કાલ છાપામાં આવે ને તું જીવતો હો તો સાપુ વાંચ ને વાત કરે. હું છું બત્રીભાઈ. ગજુભાઈ, કાલ ધરતી ઊંધી પડી ગઈ ને તો આજે મારા લગ્ન બાકી છે. બત્રીભાઈ, તમારે હું મારા લગ્ન બાકી છે. એલા એ તમે બે તમારા સપના જોવો લગ્ન ના. હે, પેલા મારા લગ્ન થાય, ખોટા સપના જોવો માં. એ ગજુભાઈ, તમે તો વાંઢા રહેશો તો હું અમારે વાંઢા રહેવાનું. આ એમ એલા એમ વાત નથી. જો મારા લગ્ન થયા બરોબર, ઈ પેલા તમારા બેયના લગ્ન થઈ ગયા હે, તો મારા લગ્નમાં ડિસ્કો કોણ કરશે? તમારા બેયના બૈરા પછી હું મારા લગ્નમાં તમને ડિસ્કો કરવા દે? હા હો મસ્કા, ઈ વાત સાચી હો. ડિસ્કો નહીં કરવા દે, આપણે પછી કરશું. આપણે હા તો એટલે કહું છું, પેલા મારા થઈ જાય ને પછી તમારા બેયના. ગજુભાઈ, અત્યારે તો લગ્નની સીઝન પૂરી થઈ ગઈ છે. લગ્નની સીઝન ચાલુ હોત તો આપણે કેવા કેરીનો રસ ને મઠ્ઠો ને એવું ખાતા હોત કા? હા હો ગજુભાઈ, ખબર ને ઓલી વખતે આમંત્રણ વગર આપણે પોગી ગયા હતા, પછી આપણે 3 એને માર ખાતા હતા. ઈ આ બધું મસ્કાના લીધે થયું તું. આએ કીધું હાલો ગજુભાઈ આમંત્રણ છે એમ, તો આપણે ક્યાં ત્યાં પૂછ્યું કોના તરફથી આવ્યા, તો આપણે કીધું વર તરફથી. ઈ કે અહીંયા તો બર્થડે પાર્ટી છે, લ્યો એમ માર ખવરાવ્યા હતા આએ. ગજુભાઈ, હવે ખાવાની વાત પગી જ ગઈ છે તો હાલો નાસ્તા પાણી કઈ કરી નાખ્યું હવે. હા એ ગજુ, હાલો ને કા નાસ્તો કરીએ. હા, આપણી પાસે કઈ છે નહીં હો ભાઈ, કાંઈ નાસ્તા પાણી નથી કરવું. નાસ્તો કરાવી નાખો ને હવે, એમાં હું થઈ ગયું મસ્કા નાસ્તા પાણી. હું હું આજ દુકાને ગયો કે નહીં, ત્યાં વાત થતી હતી કે ગગા શેઠે ટિકિટ લીધેલી છે ઇનામની એમ, એની મસ્તી કરી નાખી. જો આપણું થઈ ગયું મસ્કા. લે ફોન કરું. હા કોનો ફોન? હાલો, ગગા શેઠ બોલે? હા હું ગગા શેઠ જ બોલું. તમે કોણ? એ તમને ઇનામમાં ગાડી લાગી છે. હે, ગાડી લાગી છે? ગાડી નો જોતી હોય તો ₹1,00,000 રોકડા. હા તો ₹1,00,000 મારે જોતા. અને હા, ક્યાં લેવા આવું? એ ઓફિસે 4 વાગે આવીને લઈ જાજો. અરે 3 વાગ્યામાં આવી જશો. હા વાહ 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 વાહ. એ ગગા શેઠ, હું પણ આમ ડિસ્કો કરો છો? મેં ઇનામ નો જ લીધું. હા, ₹1,00,000 લાગ્યા. હે? વાહ ગગા શેઠ વાહ. એ ગગા શેઠ, મારો પગાર પાકો ને? તારો પગાર પાકો હવે? આમ જોવો ગગા શેઠ, હું તમને એક વાત કહું. આ ગામના માણસો છે કે ને બધા, તમારી સમુખ મને ઉશ્કેરતા હતા. શું કહેતા હતા? હું કહેતા હતા કે ગગા શેઠ ત્યાંથી નીકળી જા, તું નીકળી જાય કે પગાર નહીં આપે. ગગા શેઠ, હું એકનો 2 નો થયો હો. વાહ ગગા શેઠ વાહ, પગાર પાકો. હવે તો આમ જોવો, આખા ગામમાં ઢોલ વગાડીને કહું બધાને ગગા શેઠે મારો પગાર આપી દીધો. કર ડિસ્કો. હાલો, આપણા ત્રણેયનું થઈ ગયું. ગજુભાઈ, આ નાસ્તો કરાવશે ને પાછા માર નહીં ખવડાવે ને? ના ના મસ્કા, આ વખતે તો જો તું ઈ ગગા શેઠ સામેથી એમ કે આલ્યો ગજુભાઈ નાસ્તો તો જ બકે. ફર જલ્દી. એ કેટલા વાગ્યા જોતો? ગગા શેઠ 2 ને 5 થઈ ગઈ. હજી એકલી જ થાય? હા ગગા શેઠ, કાંટો થોડોક ફેરવી નાખું. હમણાં તે ખાધા નથી લાગતા. ના ના ના, હાલવા દો એમને. ફર જલ્દી ફર.
3 વાગે ને એટલે મને કહેજે ભાગી જાવું છે જલ્દી. હા તો ગગા શેઠ સીધી હળી જ કાઢવી, બીજું હું વાગે એટલે. હાલો ફટ ફટ. ગગા શેઠ કેમ છે? સારું છે હો ગજુભાઈ. આ હું ઘડિયાળ ને ઈ બધું મને બેઠા તમે? અમે સમય જોવે છે ગજુભાઈ. હે એવું છે? આ તમે કાંઈક ડ્રો ની ટિકિટ લીધી હતી ને? હું છું ગજુભાઈ લાખ રૂપિયા લાગી જા. હે હા લાખ રૂપિયા? લાખ રૂપિયા. એ ગજુભાઈ મારો પગારે થઈ જાય હો આ ફેરે. પગાર નું તો હિજ્યા, હવે લાખ રૂપિયા લઈ ગયા તો કાંઈક નાસ્તો બાસ્તો કાંઈક હવે સોડા બોડા કાંઈક મંગાવો. લે વાલે ગોકો. ઓય ગજુભાઈ આવડાને જે ખાવું ને લે જાય 500 ની નોટ. લાવો લાવો હું લેવું લાવો હું લેવું. ના, ના, હું લઈ આવું, તમે બેઠો આઈને હું અમને કાંઈ ઘા લઈને આવું. ગજુભાઈ હું ડાક વાળી દેવાનો છું. શાંતિ રાખો તમે બે, ભાડું નથી. ગજુભાઈ 4 વાગે ને ઓલા ભાગવાનું છે. એમાં હું ને હે ભાઈ તમારો તો ભાઈ કયો કે છે લાખ રૂપિયા લઈ ગયા એટલે પછી આવા સમયમાં લાખ રૂપિયા ક્યાંથી આવે હે ભાઈ? તમે નોટ લીધી ગજુભાઈ? તો આવી મને ખબર ય નહોતી ને આપણી પાસે ટિકિટ નો વ્યાજ થઈ કેવો પૈસાનો. ઈ તો ગજુભાઈ ભાગશાળી હોય ને એને જ લાગે હો. તમે ભાગશાળી લ્યો, લાખ રૂપિયા લઈ ગયા બાકી અમારા ક્યાં નસીબ ફૂટલા લ્યો, શું કરવું? કેટલા વાગ્યા રોજ ગજુભાઈ? ગગા શેઠ નાસ્તો લઈને આવી ગયો હું, હાલો જલ્દી. આમ જોવો બ્રેડ પકોડા ને સમોસા ને સોડા ને બધું લાવ્યો. હા તમે સોડા કાઢો. હા હા. એ ઉપાડ બસકા બજરી. એ પાછા મારે આટલું રાખજો હો. હા હા એ ગજુભાઈ એટલે પત્રીમાં સોડા પીવા તમે જલ્દી. ગજુભાઈ નિરાતે હો. 4 વાગે એટલે ભાગી જવાનું છે. ગજુભાઈ મને તો આપો. આ લ્યો ને. ગગા શેઠ સોડા લ્યો. હવે હું મારે આટલું લઈ લો. તમે તમને ગોગલ પર પૈસા બીજો આમ ખાઈ લે પછી. ના ના તમે પાછા મારે આટલું રહેવા નહીં દો. લાવો. આપણું પૂરું હો ભાઈ. ગજુભાઈ ફૂલો આપણે તો. મારે ફૂલ થઈ ગયું પણ ગગા શેઠ આ તમે કઈ જગુના કાગળ રખડાવો છો? લાવો મને આપો હું કાગળ દઉં. આ ટિકિટ છે લાખ રૂપિયાનો ચેક છે આ. હે હા એ કેટલા વાગ્યા ધોને? વાત ગગા શેઠ ત્રણમાં થોડીક જ વાર છે હવે. તો હું ફોન કરી દઉં ને. હા કરજો ફોન. તો ગગા છે અમે નીકળવી, અમારે થોડુંક પાછું કામ છે. નહીં ગજુભાઈ આપણે હંધારે હારે ઇનામ લેવા જવાનું છે. પછી ત્યાં પંજાબી ને એવું ખાવાનું છે. હાલો ત્યારે ને. હવે નથી ખાવું, હવે અમારું પેટ ભરાઈ ગયું, હવે તમે ખાજો. ગગા શેઠ અમે નીકળવી. ગજુભાઈ તમે નો આવો ને તો મસ્કાના ને પટરીભાઈ ના હામ છે. હે એમાં એવું છે ને ગગા શેઠ અમારે ફૂલ કામ છે, અમારે જાવું જ જોઈએ હવે. એ તો ફોન લગાડું ને. હા ફોન લગાડો ગગા શેઠ. તમે ગજીભાઈ ઘડીક બેઠા ને આ ગગા શેઠ મારી વાત સાંભળો, એમાં ફોન શું કરવાનો હોય? ડાયરેક્ટ પહોંચી જાવ ને. એ ફોન કર્યો તો કે નહીં કે ઇનામ લાગ્યું એમ લાખ રૂપિયા તો લઈ આવવાનો હોય, એમાં ફોન શું કરવાનો હોય? પણ એ ફોન કરવાનો કીધું તો 4 વાગે ને એટલે ફોન કરજો એમ કીધું તો. હા. તો આપણે જવાનું આપણે હંધારે હારે જ છે તમને. જો ગજીભાઈ ત્યાં જઈને આપણે છે ને પંજાબી ને એવું બધું ખાશું બરોબર. ગગા શેઠ તમે તો તાર ફોન કરો, આવે જ છે ગજુભાઈ ની આપણે હારી. બસ હા. લાગી ગયો. બોલો માં બોલતા નહીં. હાલો હા બોલો. એ તમે ફોન કર્યો તો ક્યાં? ગગા ચેક બોલું ઇનામ નથી લાગ્યું મને લાખ રૂપિયાનું. હા પણ એ તો ડ્રો ની તો હજી કાલ છે. તો તમે ફોન કર્યો તો ને. ના ભાઈ ના, હજી ડ્રો તો બાકી છે, મેં કઈ નથી ફોન કર્યો. તમે નથી કર્યો? ના ભાઈ ના. એ હાલો એ ગોકુળ હા. આ ધ્રો તો કાલ છે. હે તો આપણે ફોન કોઈ કર્યો? એ માલિક જે નંબર આવ્યો હતો ને એ ફોન ઉપર નંબર કરો ફોન. આ નંબરે બીજો છે. હે લગાડો એ નંબર ઉપર. અમે જ આવ્યો પછી મળ્યા. એ ગજુભાઈ ક્યાં ભાગો ભાઈ બેઠા ને ઘડીક હવે. કમોને ફોન કરી દઉં. હમણાં ફોન કરી દે એટલે હવે આપણે બધા છે ને ઇનામ લેવા ધારો. ફોન તમતા નિરાતે કરજો. ના ઉભા રહો ને ઇનામ લેવા જવાનું છે. હું તમે તો આ ગગા શેઠ ને રોડ નંબર લાગી ગયો હોય ઓલા નંબર. એ ગગા શેઠ રિંગ તો આ ગજુભાઈ ખિસ્સામાં વાગે. તો એ આપણે કલી નથી કરી ને. હે વાહ એ ગગા શેઠ હું પણ આમ ડિસ્કો કરો છો વા. મેં ઇનામ નોટ લીધું. હા એમાં લાખ રૂપિયા લાગ્યા મને. હે હા હું વાત કરો ગગા શેઠ તો મારો પગાર પાકો ને. તારો પગાર પાકો. ગગા શેઠ બાકી પાકો પાકો. એમાં કરો ને તમે ફોનમાં કરો. હે? હાલો રેડી.
છે